નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર. ખૂબ સરસ. ઓકે, ચાલો તો સુદર્શન ચક્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સુદર્શન ચક્ર માસ્ટર ક્લાસમાં આપ સૌનું SS પઠાણ. ઓહો, SS પઠાણ સાહેબ, સર કેમ છો? બસ મજામાં, આપણે શું હોય. ચાલો તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના સુદર્શન ચક્રની. સાથે રાખવી. ઓકે, ચાલો. ओके, क्या बात है, मुस्कुरा रहे हो, क्या गम हो जो चुप रहते हो. મને હસવું એ રીતે આવ્યું કે સરસ મજાના શિક્ષક દ્વારા નખરા કરવામાં આવે અને એ શિક્ષક દ્વારા જે નખરા કરવામાં આવે અને એનું સરસ મજાનો વિડીયો બનાવી અને શિક્ષકને મોકલવામાં આવે. राइट. कौन है वो? नीलकंठ सर नहीं, वो कल वाला परसों हाँ सरवल्ली वालो. यस, हर्षिता सोनी ते मोकलो तो. पता नहीं किसने कहाँ से भेजा है. ओके, ચાલો તો સરસ મજાનું એવું કહેવાય છે કે કોઈને આલોચના ન કરો જેથી તમારી પણ આલોચના ન થાય. આ ઉપરાંત નકારાત્મક લોકોથી 100% દૂર રહો જેથી આપણી આસપાસ સકારાત્મકનું વાતાવરણ રહે. આ જ સરસ મજાના સારા વિચાર સાથે આજે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 1, શેર મૂડીના હિસાબો. ઓકે, શ્રુતિએ મોકલ્યો. ઓકે, ચાલો તો ચેપ્ટર નંબર ભાગ 2 ચેપ્ટર નંબર 1 શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ સારો વિચાર કે હું ભારતના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી ખૂબ જ મહેનત કરી પૂરા આત્મવિશ્વાસથી યુથ વિદ્યાકુળ દ્વારા ભણાવવામાં આવે છે તે પૂરી નિષ્ઠાથી ભણીશ. ખોટી વાતોમાં આવીશ નહીં. હું મારા ગુરુજી અને મારા માતા પિતાનો આદર કરીશ. હું એવી દરેક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્ય મેળવવામાં મને બાધારૂપ બને. અને આ જ સરસ મજાના સારા એવા વિચાર સાથે આજે આપણે જોવાના છીએ સૌ પ્રથમ એક દાખલો. કારણ કે 18 ગુણનું ચેપ્ટર છે, 2 દિવસ ફાળવેલા છે, સોમવાર અને મંગળવાર. રાઈટ, એટલે આજે અને આવતીકાલે 2 દિવસ ફાળવેલા છે. સૌ પ્રથમ એક દાખલો જોઈએ અને આ દાખલા પરથી જોઈએ. તમે બધા કહો છો કે એક દાખલો ગણાવો અને પછી આપણે કંઈક ક્વેશ્ચન આન્સર કરીએ. એવી રીતના એક દાખલો જોઈ અને ત્યાર પછી જોઈએ તો કે જામનગરની ધરમ મેટલ્સ લિમિટેડ, ઓકે, આઈ થિંક ચોપડી સાથે જ હશે, દાખલા નંબર 16 હશે.
દાખલા નંબર 16 અને પેજ નંબર, સર આ ચેપ્ટરમાંથી 2 દાખલા આવશે. યસ, પેજ નંબર 61. વાહ, 1661, ક્યા બાત હે. 1661 પેપર સેટમાં છે, સેકન્ડ પેપરમાં આ જ દાખલો. શું વાત છે, તો રિવિઝન થઈ ગયું પેપર સેટનું પણ. ઓકે, જામનગરની ધરમ મેટલ્સ કંપનીએ ₹10નો એક એવા 8 લાખ ઇક્વિટી શેર દીઠ 30ના પ્રીમિયમથી બહાર પાડ્યા, જેના પર નીચે મુજબ રકમ મંગાવવામાં આવી. અરજી વખતે ₹13, એટલે કે 10. અહીંયા હું લખીશ અરજી વખતે કેટલા રૂપિયા, તો કે 13. 3 + 10, ₹3 શેર મૂડીના, ₹3 શેર મૂડીના અને ₹10 પ્રીમિયમના. મંજૂરી વખતે 23. મંજૂરી વખતે કેટલા, તો કે 23. 3 + 20, એટલે કે ₹3 શેર મૂડીના, ₹20 પ્રીમિયમના. અને હપ્તા વખતે, આખરી હપ્તા વખતે ₹4, એટલે ટોટલ ₹10 શેર મૂડી આપણી થઈ ગઈ. રાઈટ, આગળ વાંચું છું. કંપનીને 8 લાખ શેર માટે અરજી મળી. બહાર કેટલા પાડેલા હતા, તો કે સર 8 લાખ બહાર પાડેલા હતા અને 8 લાખ શેર માટે અરજી મળી. એનો મતલબ એમ થયો કે પાછી મોકલવાની નથી, જે બધી જ મંજૂર કરી. વિપુલ કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેમણે મંજૂરીની રકમ ચૂકવી હતી નહીં. ઓકે, એટલે અહીંયા 1500 શેર પર ₹3 ન ભર્યા તો ₹20 તો ક્યાંથી ભરવાનો છે? ₹23 મળેલા નથી. તેથી તેના શેર મંજૂરી બાદ કંપનીએ જપ્ત કર્યા. આ શબ્દ જોવા જેવો છે, મંજૂરી બાદ જ જપ્ત કરી લીધા. એટલે કે આના પછી જ કંપનીએ શું કરી લીધું, તો કે આના પછી જ જપ્ત કરી લીધા. રેડી? તો અહીંયા શેર મૂડી કેટલી થશે, તો કે અહીંયા શેર મૂડી થશે ₹6. શું કામ ₹6? શું કામ ₹6? તો કે 3 ને 3 ₹6 શેર મૂડી થશે. રાઈટ, આગળ. કંપનીએ આખરી હપ્તો મંગાવ્યા પહેલા જપ્ત થયેલા 1500 શેર દીઠ 5 લેખે ફરીથી બહાર પાડ્યા. ₹6 શેર હતો, 5 લેખે ફરીથી બહાર પાડ્યા. એનો મતલબ એમ થયો કે ₹1 એને વટાવ આપેલો છે. આગળ વાંચું છું. હેમા કે જેને 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. હેમાએ કઈ રકમ નથી ચૂકવી, તો કે 500 × ₹4 ચૂકવેલા નથી. તેથી તેના શેર આખરી હપ્તા બાદ કંપનીએ જપ્ત કર્યા અને આ 500 શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ, આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવને શું કહેવાય? શેર જપ્તી જેટલી રકમ આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ એટલે શેર જપ્તી. સર, શેર મૂડી ₹6 કેવી રીતે? મને સમજાયું નહીં. સર, જપ્તીની નોંધનો જ દાખલો પૂછાય. હા, જપ્તીનો જ પૂછાય. શેર મૂડી ₹6 કેવી રીતે? તો કે એવી રીતે કે ₹3 અરજીના ભરેલા, ₹3 મંજૂરીના ભરેલા અને પછી એના શેર જપ્ત કરેલા. એટલા માટે જે રકમ હોય ને, જેટલી રકમ મંગાવવામાં આવે ને એટલી રકમ શેર મૂડીમાં લખવાની. જેટલી રકમ મંગાવવામાં આવે ને એટલી રકમ શેર મૂડીમાં લખવાની. મોસ્ટ ઓફ 11 આમ નોંધ આવે ને, 11 આમ નોંધ, એવા દાખલા પૂછાય છે. કેટલી? 11 આમ નોંધ. ઓકે, અરજી અને મંજૂરી પછી જપ્ત કર્યા એટલે. ઓકે, ચાલો. ઓકે, ચાલો. હવે તો કે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. શું નામ આપ્યું છે? ધરમ મેટલ્સ લિમિટેડના ચોપડે આમ નોંધ. લખીશ ધરમ મેટલ્સ લિમિટેડના ચોપડે આમ નોંધ. રાઈટ? ઓકે, ચાલો. સૌપ્રથમ પહેલું,
બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. લખીશ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. રકમ તો કે રકમ કેટલી? 8 લાખ શેર મંગાવ્યા છે. 8 લાખ શેર પર કેટલા રૂપિયા મંગાવેલા છે? તો કે 13 રૂપિયા મંગાવેલા છે. 8 લાખ પર 13 રૂપિયા મંગાવ્યા છે ભાઈઓ. પણ સર મંજૂરીનો હપ્તો તો વિપુલે ચૂકવ્યો નથી, તો એ 3 કેવી રીતે શેર મૂડીમાં જાય? તો કે મંગાવેલી રકમ શેર મૂડીમાં આવે. ભરેલી રકમની વાત નથી કરતો. વિપુલે જ્યારે નથી ભર્યો ને ત્યાં સુધીમાં કેટલા રૂપિયા મંગાવ્યા? તો કે વિપુલે નથી ભર્યો ને ત્યાં સુધીમાં શેર મૂડીમાં 6 રૂપિયા મંગાવ્યા. રાઈટ? એટલે મંગાવેલી રકમ શેર મૂડીમાં આવે. સર 2 દાખલા શેર મૂડીના અને એક પ્રવેશનો. 2 પ્રવેશના, એક નિવૃત્તિનો, 2 શેર મૂડીના. ઓકે ચાલો. જ્યાંથી જપ્ત થાય ત્યાં સુધી શેર મૂડી બને. હા, જ્યાંથી જપ્ત થાય ને ત્યાં સુધી શેર મૂડી બને. જો અહીંયા જપ્ત 6 પછી થયા ને તો શેર મૂડી 6 રૂપિયા. અહીંયા જપ્ત 10 પછી થયા ને તો શેર મૂડી 10 રૂપિયા. ઓકે ચાલો. 1 કરોડ 4 લાખ, અલ્પવિરામ કરજો. 1 કરોડ 4 લાખ. અહીંયા લખીશ 1 કરોડ 4 લાખ. 1 કરોડ 4 લાખ. રેડી? બાબત જે લખવી ફરજિયાત છે એટલે બાબત જે લખજો. બીજી, જેટલી અરજી જમા છે એટલી કરી દઈશ ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 1 કરોડ 4 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. રાઈટ? શેર મૂડી કેટલી છે? તો કે સાહેબ શેર મૂડી 3 રૂપિયા છે, જામીનગીરી પ્રીમિયમ 10 રૂપિયા છે. તો અહીંયા લખીશ 8 લાખ ગુણ્યા 3. 8 1 8, 8 2 16, 8 તેરી 24, 2,40,000. સોરી 24 લાખ. 2,40,000 ક્યાંથી? 24 લાખ. અને અહીંયા 8 લાખ ગુણ્યા 10 એટલે કે 80 લાખ. થઈ ગયું? ઓકે. એનો મતલબ એમ થયો કે જામીનગીરી પ્રીમિયમ શેર મૂડીવાળી આમનોંધમાં જમા થાય છે. કપાળ ઉપર લખો એટલે લખી નાખજો. કોઈ પણ આમનોંધ હોય, જામીનગીરી પ્રીમિયમ શેર મૂડીવાળી આમનોંધમાં જમા થાય છે. જામીનગીરી પ્રીમિયમ શેર મૂડીવાળી આમનોંધમાં જમા થાય છે. જામીનગીરી પ્રીમિયમ શેર મૂડી. મારે કંઈ એક્ટિંગ નથી કરવી નગર પાછા. જામીનગીરી પ્રીમિયમ શેર મૂડીવાળી આમનોંધમાં શું થાય? જમા થાય છે. ચાલો ત્રીજું. હવે શું કરવાનું? તો કે હવે પણ જપ્તીમાં ઉધાર થાય ને. હા, જપ્તીમાં ઉધાર થાય, નો ભરી હોય તો. ચલો હવે મંજૂરીના રૂપિયા મંગાવવાના. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ચાલો અહીંયા 8 લાખ ગુણ્યા અહીંયા 8 લાખ ગુણ્યા શેર મૂડીના 3 અને જામીનગીરી 20. 3 20, 8 તેરી 24. પેલા નીચે લખી નાખે પછી એને ટોટલ ઉપર લખી નાખાય. 24 લાખ. અહીંયા લખી નાખીશ 24 લાખ અને 8 દુ 16 એટલે 1 કરોડ 60 લાખ. ઓકે, અહીંયા લખી નાખીશ 1 કરોડ 60 લાખ અને એનું ટોટલ 1 કરોડ 84 લાખ રૂપિયા આપણને મળવા જોઈએ. પરંતુ लेकिन किंतु परंतु वरंतु सामने जब आते हो तो मुझे दिखाई देता है कि
मिस्टर विपुल ने हफ्ता भरा नहीं है, मिस्टर विपुल ने हफ्ता भरा नहीं है, तो वो तो जब हमको मिलेगा तब मालूम पड़ेगा कि ये नहीं दिया है। ठीक है, तो अब हम क्या करेंगे, अब इसकी अमाउंट हमें बैंक में मिलेगी, तो बैंक अकाउंट डेबिट लिखते हैं, बैंक अकाउंट डेबिट મળવાની બાકી મંજૂરી ખાતે ઉધાર, તે જેટલી ઉધાર છે એટલી જમા કરી દેવાની, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, કેટલા રૂપિયા, તો કે 1,84,00,000 રૂપિયા। હવે મંજૂરીમાં બાકી કિતને હે, તો કે 1500 ગુણ્યા 23। સર આજે તો શેર બહાર ડાઉન બહુ, અરે ભાઈ યાર શું શેર બહુ ડાઉન, 5 દીમાં તો બહુ ડાઉન થઈ ગયા। 1500 ગુણ્યા 23, 1500 મલ્ટીપ્લાય બાય 23, 34500। ચલો 1,84,00,000 માંથી 34,500 બાદ કરો, 1,84,00,000 માંથી 34,500, 1,83,65,500, 1,83,65,500, રાઈટ ને, 1,83,65,500। હવે શું કર્યું છે, गौर से देखिएगा ध्यान से सुनिएगा, गौर से देखिएगा ध्यान से सुनिएगा। अब क्या किया है, अब उसने जप्त किया है। रेडी, तो હવે જપ્તીની આમનોંધ લખવી પડશે। જપ્તીની આમનોંધ લખો એટલે શેર મૂડી જો આમનોંધ જમા થાય, શેર મૂડી જમા, શેર મૂડી જમા, જપ્ત કરો એટલે શેર મૂડી ઉધાર। લખીશ કેટલામી હતી, 5મી આમનોંધ, શેર મૂડી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે ઉધાર। પછી જો 3 રૂપિયા તો નથી ભર્યા, પણ જામીનગીરી પ્રીમિયમ નથી ભર્યું। ઓકે સર, બાકી હપ્તો ડાયરેક્ટ બાદ કરીને લખીએ તો ચાલે? હા ચાલે ને, બાકી હપ્તો બાદ કરીને લખીએ, પછી જ્યારે જપ્ત કરશું ને ત્યારે થોડીક તકલીફ પડે, એટલા માટે શું કરવું છે, મેં બાકી હપ્તો લખ્યો છે। લખીશ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, કારણ કે મળ્યું નથી ને એટલે ઉધાર કરવાનું, તે શેર જપ્તી ખાતે જમા, તે મળવાની બાકી મંજૂરી ખાતે જમા। રેડી, સિમ્પલ। હવે મળવાની બાકી મંજૂરી આપણે આગળ લખી, મળવાની બાકી મંજૂરી 34,500, એટલે મેં અહીંયા લખી દીધી મળવાની બાકી મંજૂરી 34,500। હવે ભરેલી રકમ જપ્ત થાય, મળ્યું હોય તો જમા કરવાનું નહીં, મળ્યું હોય તો કાંઈ નહીં કરવાનું। જામીનગીરી પ્રીમિયમ મળી જાય તો એનું કાંઈ કરવાનું નહીં, પણ ન મળે તો શું કરવાનું, ઉધાર કરવાનું। ઓકે, શેર જપ્તી, ભરેલી રકમ જપ્ત થાય, કેટલા રૂપિયા ભર્યા છે, તો કે 3 રૂપિયા ભર્યા છે। કેટલા રૂપિયા ભર્યા છે, 3 રૂપિયા ભરેલા છે, રાઈટ। ઓકે, તો અહીંયા લખીશ 1500 ગુણ્યા 3, અહીંયા 1500 ગુણ્યા 23, 15 તેરી 45, અહીંયા લખીશ 4,500। ચલો જામીનગીરી પ્રીમિયમ હતું કેટલું, તો કે 20 રૂપિયા, 15 દુ 30, 30,000। તો શેર મૂડી મેં તમને કીધી હતી, ખબર છે ને કેટલી, તો કે 1500 ગુણ્યા 6, 6 રૂપિયા હતી ને, 9,000। ઉધાર જમાનો સરવાળો હરખો થઈ ગયો। ઓકે, ચાલો હવે કેટલા લેખે ફરીથી બહાર પાડ્યા, તો એવું લખ્યું છે 5 લેખે ફરીથી બહાર પાડ્યા। કેટલા લેખે, 5 લેખે ફરીથી બહાર પાડ્યા। બહાર પાડો એટલે બેંકમાં રૂપિયા આવે, લખીશ બેંક ખાતે ઉધાર
શેર જપ્તી ખાતે ઉધાર. વટાવ ખાતે ઉધાર અહીંયા ન લખાય. 1 રૂપિયો જે વટાવ આપ્યો છે એ વટાવ ખાતે ઉધાર લખવાનું નહીં, શેર જપ્તી ખાતે ઉધાર લખવાનું. ઓકે, આ આમનોંધ નહીં સમજાતી. સર કોઈ પણ ક્વેશ્ચન રહી ગયું? સર કોઈનું ક્વેશ્ચન રહી ગયું? કોઈનું કાંઈ વાંધો નહીં, ફરી વખત લખશે. આ આમનોંધ શું કરી ખબર છે? શેર જપ્ત કર્યા. જપ્ત કરો ને એટલે શેર મૂડી ઉધાર થાય. જામીનગીરી પ્રીમિયમ ભર્યું હોય ને, જામીનગીરી પ્રીમિયમ ભર્યું હોય તો વાંધો નહીં, ન ભર્યું હોય તો ઉધાર થાય. શેર જપ્તી જમા, મળવાની બાકી મંજૂરી જમા. રાઈટ. હવે ફરીથી બહાર પાડે. હવે શેર હતો કેટલાનો? તો કે જો જૂનો શેર હતો ને એ 6 રૂપિયાનો હતો. કેટલાનો હતો? 6 રૂપિયાનો. અને નવો બહાર કેટલાનો પાડ્યો? 5 રૂપિયાનો. એટલે 1 રૂપિયો આપણે વટાવ આપ્યો. ઓકે, મંજૂરી બાદ જપ્ત. યસ, મંજૂરી બાદ જપ્ત. સર 5 નંબરમાં શેર જપ્તી આમનોંધ કેમ સર? 5 નંબરમાં શેર જપ્તી આમનોંધ કેમ સર? ભગવાન ભલું કરે અને શરૂઆત મારાથી કરે તો એ આપણા, તારા, મારા અને બીજા બધા બાળકો માટે ખૂબ 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 સારી વાત કહી શકાય. કેટલી વખત ભસી મેં બોલ્યો છું કે ભાઈ અરજીના મંગાવી લીધા, મંજૂરીના મંગાવી લીધા, પછી તરત શેર જપ્ત કરી લીધા. એટલા માટે 4 આમનોંધ પછી 5મી આમનોંધ જપ્તીની આવી. ઓકે સર, પ્રીમિયમ અરજીનું આવે કે મંજૂરીનું? જે પ્રીમિયમ નથી ભર્યું ને એ આવે. જે પ્રીમિયમ નથી ભર્યું ને એ આવે, ભરેલું પ્રીમિયમ આવે નહીં. ઓકે, રામાયણ પૂરી એટલે રામાયણ આમાં લખ્યું છે રામાયણ પૂરી એટલે એમ કે દુર્યોધન કોણ હતો એવું કીધું. બોલો, અરે રામાયણમાં દુર્યોધને કાંઈ કામ કર્યું છે? સોલિડ કામ યાર, આપણને બહુ ગમ્યું. અને એ દુર્યોધનનું ને હનુમાનનું કાંઈ યુદ્ધ થયું છે? ભૂકા કાઢી નાખે એવું થયું છે. બહુ મસ્ત. તમે જોજો ક્યારેક દુર્યોધન ને હનુમાનનું યુદ્ધ, મજા આવી જશે. મહાભારતમાં પણ કાંઈ નથી કર્યું સર. રામાયણ જોવો ભાઈ, રામાયણ જોવો, કેવી મજા આવે યાર. એક વખત જિંદગીમાં રામાયણ અને મહાભારત તો જોઈ જ લેવા, બહુ મસ્ત મજા આવે. પેલા રામાયણ આવી, પેલા રામ ભગવાન આવ્યા કે કૃષ્ણ ભગવાન આવ્યા? કોઈને ખબર છે? રામ કઈ રીતે? રામ પણ કઈ રીતે? હું હસ્તિના સતયુગ પહેલા હતો. રામ અવતાર આવ્યા પછી અવતાર પહેલા હતો. રામાયણ જોવી પડે. રામ 7મો અવતાર અને કૃષ્ણ 8મો. વાહ ભાઈ વાહ, શું લોજિક છે યાર, સેલ્યુટ. રામ 7મો અવતાર અને કૃષ્ણ 8મો અવતાર. વેરી ગુડ યાર, શું લોજિક તમે લગાડ્યું છે. મને એ નહોતું યાદ. મને શું યાદ હતું ખબર છે? કે હનુમાનજી છે ને, હનુમાનજી એનો જન્મ તો રામાયણમાં જ થયો છે. રેડી? તો રામાયણમાં એનો જન્મ થયો ને તો પેલો પાંડવોને કારાવાસ થાય છે, કંઈક 7 કે 8 વર્ષનો કંઈક કારાવાસ થાય છે. એ લોકોને જંગલમાં રખડવું પડે છે. તો જંગલમાં રખડતા રખડતા એનો ભેટો હનુમાનજીને થાય છે. મને એ રીતે યાદ હતું કે હનુમાનજીનો ભેટો અર્જુનને એને થાય છે. એનો મતલબ એમ થયો કે રામાયણ પહેલાં અને મહાભારત પછી. પણ આણે સ્પષ્ટ ચોખ્ખો આમ સિમ્બોલમાં જ દીધો. રામ 7મો અવતાર અને કૃષ્ણ 8મો અવતાર. વાહ ભાઈ વાહ. જનક રાજાની છોકરી રામ સાથે મેરેજ થયા પછી વનવાસ કર્યો ત્યારથી. અચ્છા, એ તો અલગ વાત છે. ઓકે ચાલો, આપણે ક્યાં હતા? હા, તે
શેર મૂડી ખાતે જમા. ચાલો 1500 ગુણ્યા 6 એટલે 15 છંગ 90, 9000 રૂપિયા થશે ને 15 છંગ 90, રાઈટ? ઓકે. ત્યાર પછી શેર જપ્તીમાં તો કે 1500 ગુણ્યા 1 1500 રૂપિયા, અને અહીંયા 1500 રૂપિયા બેંકમાં મળે, 5 રૂપિયા બેંકમાં મળે છે, 15 પંચા 75, 7500 થઈ ગયું. ઓકે, જપ્ત કર્યા. હવે કોમન આમ નોંધ લખવાની. પહેલા શેર જપ્ત કરવાની આમ નોંધ લખવાની, પછી ફરીથી બહાર પાડવાની આમ નોંધ લખવાની, અને પછી કોમન આમ નોંધ શેર જપ્તી વાળી. તો લખીશું શેર જપ્તી ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. આમાં શું કરવાનું? જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી બાદ કરવાની. જમા જપ્તી 4500 માઇનસ ઉધાર જપ્તી 1500. 4500 માંથી 1500 જાય એટલે કેટલા વધે? 1500 ગુણ્યા 1. કેવી રીતે હમણાં સમજાવો બેન. આવા કંઈક લોજિકવાળા સવાલ તમે પૂછો ને તો મને કંઈક મજા આવે. ઓલું 2-3 વખત રિપીટ કરી આવી ને પછી એમ કે સર આ કઈ રીતે? જો ટોટલ શેર મૂડી કેટલી હતી? તો કે 6 રૂપિયા શેર મૂડી હતી. ઓકે, તો 6 રૂપિયા શેર મૂડી હતી, એમાં 5 રૂપિયા બેંકમાં મળવાના છે. 5 રૂપિયા બેંકમાં મળવાના છે, તો કેટલા નથી મળવાના? 1 રૂપિયો નથી મળવાનો. એને આપણે ગુજરાતી ભાષામાં વટાવ કેવી? એને આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ? વટાવ. પણ શેર મૂડીની ભાષામાં એને કહેવાય શેર જપ્તી. એટલા માટે 1 રૂપિયો શેનો છે? શેર જપ્તીનો. ઓકે સર, મૂડી અનામત વધુ ફરી સર, આ મૂડી અનામત. ઓકે, મૂડી અનામત તો શેર જપ્ત કર્યા હોય અને શેર બહાર પાડ્યા હોય, રેડી? એમાં જે શેર જપ્તીના પૈસા છે ને, એ શેર જપ્તીના પૈસા આપણે મૂડી અનામત ખાતે લઈ જવાના હોય. કયા ખાતે લઈ જવાના હોય? મૂડી અનામત ખાતે. એટલા માટે કોમન આમ નોંધ આવે ત્રીજી. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. જેટલી જપ્ત તમે પૈસા કર્યા છે એમાં ફરી વખત બહાર પાડ્યા, એમાંથી કેટલા તમારા ગયા, એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે, જમા જપ્તી માઇનસ ઉધાર જપ્તી. અહીંયા હું લખી દઉં છું, જમા માઇનસ ઉધાર. રેડી? એ અહીંયા લખવાનું. ઓકે, ઉધારમાંથી જમા બાદ કરવાની નહીં. પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો, જો પ્રીમિયમથી બહાર પાડેલા હોય ને તો બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. રેડી? બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. જો પ્રીમિયમથી બહાર પાડેલા હોય તો, જપ્તીથી બહાર પાડો તો આ રીતે. તો પછી આમાં શેર જપ્તીની રકમ ખાલી 4500 જ આવે. ઓકે, ચાલો. ત્યાર પછી 8મી આમ નોંધ. હવે આખરી હપ્તો બહાર પાડવાનો છે. હવે શું કરવાનું છે? આખરી હપ્તો બહાર પાડવાનો છે, રાઈટ? આખરી હપ્તો બહાર પાડો એટલે લખીશ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. 8 લાખ શેર પર 4 રૂપિયા મંગાવવાના છે. 8 લાખ ગુણ્યા 4, 8 ચોક 32. મંજૂરી પછી જપ્ત એટલે આખરી હપ્તાની હવે આવશે. હા, વટાવ હોય, ઉધાર અને જામીનગીરી પ્રીમિયમ હોય તો જમા. યસ, વટાવ હોય તો ઉધાર, શેર જપ્તી અને જામીનગીરી પ્રીમિયમ જમા. 32 લાખ રૂપિયા અને 32 લાખ રૂપિયા થઈ ગયું. હવે મળે તો શેમાં મળે? બેંકમાં. લખીશ બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર. આમાં પણ રકમ નથી મળી. લખીશ મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. આખરી હપ્તો 32 લાખ જમા હતો, ઉધાર હતો 32 લાખ જમા કરી દીધો. 500 શેર ઉપર કેટલા નથી મળ્યા? 500 શેર ઉપર 4 રૂપિયા મળ્યા નથી. તો 500 ગુણ્યા 4,
500 ગુણ્યા 4, 5 ચોક 20, 2000. 32 લાખમાંથી 2000 બાદ કરો. 32 લાખમાંથી 2000 બાદ કરો. સર શેર જપ્તીના સમ, હા શેર જપ્તીના સમ પૂછાશે. 91 લાખ, સોરી 31,98,000. 31,98,000. ચલો થઈ ગયો. હવે ફરી વખત આ શેર શું કરવાના? જપ્ત કરવાના. ફરી વખત આ શેર જપ્ત કરવાના. લખીશ શેર મૂડી ખાતે ઇક્વિટી, શેર મૂડી ખાતે ઉધાર. રેડી? અહીંયા જે આમ નોંધ લખી હતી ને શેર જપ્તીની, એમ જ. પણ હવે જો જામીનગીરીનો કોઈ એક મિનિટ કોઈ ઓલું ન કરતા, કોમેન્ટ ન કરતા. સર મંજૂરી બાદ જપ્ત કરેલા શેર હોય અને બહાર ના પાડ્યા હોય તો 8 લાખમાંથી 1500 બાદ કરી અને પછી આખરી હપ્તો મંગાવવાનો. ફરી વખત મંજૂરી રકમ પછી શેર જપ્ત કરો અને પછી બહાર ન પાડો તો આખરી હપ્તો મંગાવો ત્યારે આ જે જપ્ત કરેલી રકમ બાદ કરી અને પછી મંગાવવાનો. આની પછીનો દાખલો એવો છે. ઓકે, ક્યાં હતા? યસ, જામીનગીરી પ્રીમિયમનો કોઈ ઇસ્યુ છે નહીં. તે શેર જપ્તી ખાતે જમા, તે મળવાના બાકી હપ્તા ખાતે જમા. તે શેર જપ્તી ખાતે જમા, તે મળવાના બાકી હપ્તા ખાતે જમા. રાઈટ? ઓકે, શેર મૂડી આપણને ખબર છે કેટલા રૂપિયા? તો કે બધી મગાવી લીધી પછી, એટલે કે 50. સર આ આઈએમપી દાખલો છે તો જ કરાવતો હોય ને બેન, કેવી વાત કરે છે. હે 5000 રૂપિયા. રાઈટ? શેર જપ્તી, જો અહીંયા આપણને રકમ ખબર જ છે, 500 ગુણ્યા 4, 5 ચોક 20, 2000 રૂપિયા. તો શેર જપ્તીમાં કેટલા આવશે? 3000 રૂપિયા. સર શેર જપ્તી, એક મિનિટ હો, 300. આમાં શેર મૂડી 10 રૂપિયા. યસ સર, શેર જપ્તીના દાખલામાં, એક મિનિટ કોમેન્ટ નહીં કરો મારા ભાઈ, મળવાના બાકી હપ્તા ઉધાર થાય શેર જપ્તીના દાખલામાં? હા થાય જ ને, આ કર્યું તો છે. ચાલો ફરીથી બહાર પાડ્યા. ફરીથી બહાર કઈ રીતે પાડ્યા? ધ્યાનથી જોજો. શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવે ફરીથી બહાર પાડ્યા, એટલે એને શું કહેવાય? શેર જપ્તી જેટલી રકમ. હા હોય તો થાય. શેર જપ્તી જેટલી રકમ. તો લખીશ બહાર પાડ્યા એટલે કે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે આપણને રકમ ખબર છે. ઓકે, ઇક્વિટી શેર મૂડી ખાતે આપણને રકમ ખબર છે, 500 ગુણ્યા 10, 5000. આપી શકાય તેટલું વધુમાં વધુ વટાવ એટલે શેર જપ્તી જેટલી રકમ. તો અહીંયા શેર જપ્તી જમા એટલી જ કરી દેવાની ઉધાર. તો અહીંયા કેટલા આવે? 2000 રૂપિયા. રાઈટ? હવે આની પછીની આમ નોંધ આપણે લખીએ કે શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. 3000માંથી 3000 જાય તો 0, કાંઈ આવે નહીં. ઓકે, અમુક ઉદાહરણમાં શેર જપ્તીના મળવાના બાકી હપ્તા ઉધાર્યા નથી. ઓકે, તો આપણે તો જેવી રીતે આવી રીતે ગણીએ છીએ ને એવી જ રીતે લખી નાખવાનું. ઓકે, છઠ્ઠી આમ નોંધ. 5 રૂપિયા મળે છે ભાઈ. કેટલા રૂપિયા મળે છે? 5 રૂપિયા મળે છે અને ટોટલ હતા કેટલા? 6 રૂપિયા. એટલે એક શેર જપ્તીમાં વહી ગયો. ઓકે, મૂડી અનામતનો યુઝ એ લોકો શું કરે? તો કે ભવિષ્યમાં કોઈ અનિશ્ચિત બનાવ બની જાય એમાં એ લોકો ઉપયોગ કરતા હોય છે. ઓકે, નવમી આમ નોંધ. શું કહેવાય? આખરી હપ્તાના રૂપિયા મળે, આખરી હપ્તાના નાણાં મળે. સિમ્પલ છે સર. પેજ 46-17ની ફક્ત ગણતરી. ઓકે ચાલો.
3000માંથી 3000 જાય. વાહ ભાઈ વાહ. એક મેં છે ને પ્રેક્ટિસ પેપર તમને ગ્રુપમાં મૂક્યું છે, રાઈટ? એ ફક્ત પ્રેક્ટિસ માટે છે કે આવી રીતના જ પૂછાશે બોર્ડમાં એવું નથી, પણ પ્રેક્ટિસ માટે મૂકેલું છે. બીજા કોઈ જો તમારી પાસે એવું કોઈ 100 માર્કનું પેપર હોય, ફૂલ સિલેબસનું 100 માર્કનું પેપર નવી સ્ટાઇલ પ્રમાણે 20 MCQ પ્રમાણે, તો મને પર્સનલી મોકલજો, જેથી હું ગ્રુપમાં મોકલું અને કચ્છનું પેપર સુરતવાળા પણ ગણતરી કરી શકે. સુરતવાળાનું પેપર કચ્છ, જામનગર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર બધા શું કરે, પ્રેક્ટિસ કરી શકે. આપણે પહેલાં પણ કીધું હતું કે પેપર સેટ આખો થઈ જાય તો નવા પેપર સેટ અથવા તો મને પર્સનલી મોકલજો, ગ્રુપમાં મોકલતા નહીં. પહેલાં હું જોઈ લઈશ અને પછી ઓકે તો પણ ચાલે યાર. એ છે મારી પાસે વંદિતભાઈ, ઓકે વંદિતભાઈનું પેપર છે મારી પાસે. બાકીના કોઈ પણ નવી પેપર સ્ટાઇલ પ્રમાણેના હોય તો મને પહેલાં મોકલજો, પહેલાં હું જોઈ લઈશ અને પછી ગ્રુપમાં મોકલીશ. એટલે એ તમારી ફક્ત પ્રેક્ટિસ માટે રહેશે, જેથી ઘણા બધા શિક્ષકોના મગજ કઈ રીતના છે, કઈ રીતના પેપર કાઢે છે આપણને ખબર પડી રહે, એટલા માટે. ઓકે આ છે જોડે ન્યૂ પેપર સ્ટાઇલ, મને પર્સનલીમાં મોકલી દેજો. સર પેજ નંબર 62 ઓલાનો દાખલો રહી ગયો, સોરી હા વાતોમાં. ઓકે કંઈક ગણતરી કે તમે કીધી હતી, કયા દાખલાની હતી? પેજ નંબર 46 ઉપર 17મો. ઓકે આ દાખલા હું આવતીકાલે કરાવવાનો હતો. આ જે અરજીના પૈસા મંજૂરી ખાતે લઈ જવાના ને એવા દાખલા છે ને, એ હું આવતીકાલે કરાવવાનો હતો, રાઈટ? પણ હવે તમે કીધું જ છે તો આજે હું કરાવી દઉં છું, આજે આનું. ઓકે નુપુર લિમિટેડ ઉદાહરણ 1746. આવા દાખલા હોય ને એ હું આવતીકાલે એક ગણાવવાનો પણ છું અને બાકીના આવા દાખલા શીખવાડવાનો પણ છું, એટલે પ્રમાણસર ફાળવણીવાળા. આવતીકાલે હું ગણાવવાનો છું, પણ આજે આ બેને પૂછ્યું છે એટલે આજે આપણે કરી નાખીએ અને આવતીકાલે ફરી વખત પાછા એ જ કરીશું. નુપુર લિમિટેડ ₹10નો એક એવા 5 લાખ ઇક્વિટી શેર 100%ના પ્રીમિયમે બહાર પાડ્યા. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી. અરજી વખતે 5, મંજૂરી વખતે 2, પ્રીમિયમ સહિત. એટલે ₹10ના 100% એટલે ₹10 પ્રીમિયમ થશે. ₹10ના 100% એટલે ₹10 પ્રીમિયમ, એટલે 2 + 10, રાઈટ? શેર પ્રથમ અને આખરી હપ્તા વખતે 3, 2.5 ગણું ભરણું ભરાયું. હવે ધ્યાનથી સાંભળજો, 2.5 ગણું ભરણું ભરાયું એટલે 5 લાખ ગુણ્યા 2.5 કરો. 5 લાખ ગુણ્યા 2.5 12,50,000. તો જો 12,50,000 શેર માટે અરજી મળી. એમાં આપણી શેર મૂડી કેટલી હતી? તો કે 5 લાખ. આપણી શેર મૂડી કેટલી? 5 લાખ, રાઈટ? આગળ વાંચું છું. 2/5 પૈકી ભાગની શેર અરજી પૂરેપૂરી ના મંજૂર કરી. એટલે શું કરવાનું? 12,50,000 ગુણ્યા 2 ભાગ્યા 5. 12,50,000 ગુણ્યા 2 ભાગ્યા 5, 5 લાખ. ઓકે તો અહીંયા 5 લાખ શું કર્યા? ના મંજૂર. એટલે એની રકમ કયા ખાતે? બેંક ખાતે લઈ જવાની. તો બાકી બચે કેટલા? 5 × 5 = 10, 2,50,000 શેર છે એ શેર મંજૂરી ખાતે લઈ જવાના. હવે તમને આવડી જશે, રાઈટ? પહેલી આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. બીજી આમ નોંધ, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. જો આમાં લખેલું છે, જોતા જજો. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તે બેંક ખાતે, બેંક છે, ઓકે. આ લોકોએ મંજૂરી પહેલાં લખી છે અને બેંક આમ અલ્ટરનેટ કર્યું છે. આપણે કોઈ પણ રીતે લખો ચાલશે, રાઈટ? આવી રીતના ગણતરી કરવાની. શેર શું છે? શેર મજરે ખાતે મંજૂરી ખાતે લખીએ તો ચાલે. ઓકે આ અહીંયા લખો ને આ અહીંયા લખો તો ચાલે, એવું કંઈ ઓલું નથી. ઓકે 13માનો ત્રીજો પોઈન્ટ સમજાવો.
પેજ નંબર 60. ઓકે, ચાલો 13માનો ત્રીજો પોઈન્ટ, પેજ નંબર 60. 13માનો ત્રીજો પોઈન્ટ, પેજ નંબર 60 પર. એક કંપની ₹100નો એક એવા 20% પ્રીમિયમથી બહાર પાડેલા 400 શેર જપ્ત કર્યા. 100 રૂપિયાના 20% કેટલા થાય? મને કોઈ કહેશે? 100 રૂપિયાના 20%, 20 રૂપિયા થાય, રાઈટ? ઓકે, આ શેર દીઠ 80 પ્રીમિયમ સહિત મંગાવેલા છે. શેર દીઠ 80 રૂપિયા મંગાવી લીધા છે. આગળ ધ્યાનથી જોજો. આ શેર પર મંજૂરીના શેર દીઠ 50 પ્રીમિયમ સહિત. તો પહેલાં અરજી, પછી મંજૂરી, શેર દીઠ 50 પ્રીમિયમ સહિત. અહીંયા 20 રૂપિયા કરું તો અહીંયા આવે કેટલા? તો કે 30 રૂપિયા. કેટલા રૂપિયા મંગાવેલા હતા? મંગાવેલ રકમ કેટલી હતી ભાઈ? મંગાવેલ કેટલા રૂપિયા હતા? 100 રૂપિયાનો શેર છે. શેર દીઠ મંગાવ્યા હતા કેટલા? 80 મંગાવ્યા હતા. આ બધાનું ટોટલ 80 થવું જોઈએ. તો 80માંથી 50 બાદ કરો તો કેટલા આવે? 30 રૂપિયા. ખબર પડી? ટોટલ મંગાવ્યા હતા 80, એમાંથી 50 રૂપિયા તો મંજૂરીના છે, તો 30 રૂપિયા શું થઈ ગયો? શેર મૂડી. તો આમાં શેર મૂડી કેટલી થશે? 60 રૂપિયા શેર મૂડી થશે. થઈ ગયું? કેટલા રૂપિયા શેર મૂડી થશે? 60 રૂપિયા શેર મૂડી થશે. ઓકે, ચાલો. આખરી હપ્તા મંગાવવાના બાકી છે. આસમ, આખરી હપ્તા મંગાવવાના બાકી છે. તો એટલા હપ્તા આખરી હપ્તો મંગાવવાનો ત્યારે શું કરી દેવાના? બાદ કરી દેવાના. જેટલા આખરી હપ્તા બાકી હોય એક જ દેવાના બાદ. પડી ગયા કે એલા? હા એલા પડી ગયા કે હું વામન અવતાર ધારણ કરેલો છું મેં. જો દાખલા નંબર 19, 20, 21 એવા દાખલા હું કાલે કરાવવાનો છું. બાકીના કોઈ દાખલા જરૂર નથી. મોસ્ટ આઈએમપી દાખલા કહી શકાય ને તો દાખલા નંબર 12 થી લઈ દાખલા નંબર 21 સુધી. મોસ્ટ આઈએમપી દાખલા નંબર 12 થી દાખલા નંબર 21. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. અને ઓકે, એ તો છે જ તેન મારી પાસે. ચાલો, અને ભાગ્યભાઈ કંઈક ઇંગ્લિશના લેક્ચરમાં કંઈક વનાન કરતા હતા જાજુ, એવું કંઈક વાત સાંભળી છે. તો થોડુંક વનાન ઓછા કરવા અને ભણવામાં ધ્યાન થોડુંક વધારે આપવું, રાઈટ? ચાલો, એની પછી બીજો કોઈ પ્રશ્ન? સર બ્લુપ્રિન્ટ ક્યારે આવશે? સરકાર આપશે ત્યારે. પેજ નંબર 29 પર 5. અબ ક ડ ઈ 1 2 3 4 5. ઓકે, ગિરીશ 2000 ઇક્વિટી શેર. ઉદાહરણ 10E29. ઉદાહરણ 10E29 આવી ગયું છે? હા, આવી ગયું છે, એ જ હશે. 2000 ઇક્વિટી શેર. શેર દીઠ પ્રથમ હપ્તો 3 રૂપિયા, શેર દીઠ 2 રૂપિયા આખરી હપ્તા વખતે નહીં ભરવાના કારણે 11/10/2017 રોજ કંપનીએ જપ્ત કર્યા. કંપનીએ આ શેર 10ની મૂળ કિંમતે બહાર પાડ્યા. ઓકે, એમાં 2 છે એમ ને? પ્રથમ હપ્તાના, જો ફરી વખત વાંચું છું, ધ્યાનથી જોજો.
ગિરીશ પાસે 2000 ઇક્વિટી શેર, શેર દીઠ ₹3 પ્રથમ હપ્તા વખતે અને શેર દીઠ 2 આખરી હપ્તા વખતે નહીં ભરતા. પ્રથમ હપ્તા વખતે 2, આખરી હપ્તા વખતે 2 નહીં ભરતા. હવે કેટલા રૂપિયાનો શેર હતો? તો કે શેર 10 રૂપિયાનો હતો. શેર કેટલાનો હતો? 10નો. તો એનો મતલબ એમ થયો કે અરજી અને મંજૂરી આ બેયના રૂપિયા થાય 6 રૂપિયા. આ રૂપિયા ભરી દીધા છે, રાઈટ. અરજી અને મંજૂરીના રૂપિયા ભરી દીધા છે અને પ્રથમ અને આખરી હપ્તાના રૂપિયા ભર્યા નથી. એવી જ રીતે નીચે આપ્યું છે, જપ્ત કરેલ શેર પૈકી 1200 શેર નીલને શેર દીઠ 8 લેખે કંપનીએ આપ્યા, જ્યારે બાકીના શેર દીઠ 7 લેખે કંપનીએ આપ્યા. ઓકે, ચલો સૌપ્રથમ શેર જપ્ત કરો તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલો ટાઈમ છે? 46 થઈ ગઈ છે. ઓકે, આટલી ખબર પડી ગઈ હોય તો આના ઉપરથી ઉદાહરણમાં જોઈ લેજો કે કઈ રીતનું આવે છે. ઓકે સર, વધુ પ્રમાણ એટલે ઓછું ભારણ. આટલું બધું મોટું નહીં લખો. દાખલા તરીકે 8ની શેર મૂડી ધરાવતી કંપની છે. જો વધુ ભરણું હોય તો 9 લાખ હોય તો આ ઓછું ભરણું એટલે 7 લાખ. હા. ઓકે, મેં 5000 શેર બહાર પાડ્યા હોય. માની લો કે હું કંપની છું, મેં 5000 શેર બહાર પાડ્યા. જો 4000 શેર ભરાય તો ઓછું ભરણું, વધારે શેર ભરાય તો વધુ ભરણું. ઓકે, એક્ઝામ્પલ 19 પેજ નંબર 50 ઉપર 19. ઓહો, જિંદગીમાં ન પૂછાય એવા. આકાશ લિમિટેડ બ્રધર્સ ધંધો ખરીદતી વખતે તેની સામે 10નો 1 એવા 8 લાખ શેર આપવામાં આવ્યા. કોઈ ધંધો ખરીદ્યો ને તો આપણે શેર મૂડી જેવું, ઓલા ડિબેન્ચર જેવું છે. રોકડ અવેજ સિવાયના ડિબેન્ચર, એમાં આવતું હતું કે રોકડ અવેજ સિવાયના ડિબેન્ચર ખરીદો, મિલકત ખરીદો અને એની સામે ડિબેન્ચર આપવાના. રોકડ અવેજ સિવાયના ડિબેન્ચર, અહીંયા એવું જ કીધું, શેર ખરીદ્યા છે એની સામે શું કહેવાય, મિલકતો બધી છે, રાઈટ. અને પછી હતું આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર. આ ન પૂછાય, આ પૂછાય નહીં. 2 જ આમનોન છે ભાઈ. 8 માર્કમાં તને 2 આમનોન પૂછશે. હવે ચેપ્ટરનો લેક્ચર છે. હવે આ ચેપ્ટરનો, આવતીકાલે પણ ચેપ્ટર નંબર 1 જ છે. એમાં પેલા દાખલા નંબર, અત્યારે જે મેં આ ભાઈને ગણાવ્યું કે નહીં, આવો એક દાખલો ગણાવીશ અને ફરીથી કાલે ક્વેશ્ચન અને આન્સર થશે, રાइट. फिर से कल यही क्वेश्चन और आंसर होगा. ओके, ચાલો તો આજે આપણે પૂરું કરીએ. અને આવતીકાલે આ દાખલાનું રિવિઝન કરજો અને જેમાં પણ ખબર ન પડતી હોય એ પૂછજો, જેથી 16માંથી 16 માર્ક. અને મોસ્ટ આઈએમપી આપણે કીધું જ છે, ચેપ્ટર નંબર, દરેક ચેપ્ટરનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 MCQ અને SQ માટે, રાઈટ. ઓકે, ચાલો તો આ સાથે જ આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. ક્વેશ્ચન છે કે રિવિઝન બધા સમ ગણવાના. હા, રિવિઝનમાં બધા સમ ગણી જ નાખવાના. પેપર બધા જ ગણ નાખવાના ભાઈઓ તથા બહેનો. પેપર સબ